નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં તિલકવાડા એપીએમસી હોલ ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓની બેઠક મળી હતી. પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ ભીલના નેજા હેઠળ તિલકવાડા એપીએમસી હોલ ખાતે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી. આગામી સમયમાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈ નર્મદા જિલ્લામાં આવવાના હોય આ યાત્રાના સ્વાગત કાર્યક્રમની તૈયારીઓ વિશે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત આગામી સમયમાં આવનાર લોકસભાની ચૂંટણી માટે રણનીતિ ઘડવામાં આવી હતી. આ બેઠકમાં તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ સહિત નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ બેઠકમાં થયેલી ચર્ચામાં સહભાગી બન્યા હતા. નર્મદા જિલ્લામાં પાંચેય તાલુકામાં આજે પૂર્ણ પ્રવાસ કરેલો છે આગેવાનો સાથે. ખૂબ જ ઉત્સાહ છે કેમ કે રાહુલજી નર્મદા જિલ્લામાં પ્રવેશી રહેલા છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા જિલ્લાથી સ્ટાર્ટ થશે. જો રાહુલજીએ નક્કી કર્યું છે કે મારે આદિવાસી મિત્રોને સાથે મળવું છે, એ લોકો સમગ્ર દાહોદથી પ્રવેશ કરી ગુજરાતમાં નર્મદા જિલ્લામાં જ્યારે પ્રવેશવાના છે ત્યારે જે છેલ્લે તિલકવાડા બેઠેલા છે, તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિની હાલમાં મિટિંગ પૂર્ણ થઈ છે અને પાંચેય તાલુકાના પ્રવાસમાંથી ઉત્સાહ જોયો છે કાર્યકરોનો. એ જોતા તિલકવાડા કોંગ્રેસ સમિતિ દેવાલિયા ચોકડી પર ખરેખર આખો તાલુકો સામૂહિક એમનું સ્વાગત કરવા ઉમટી પડશે. એમાં કોઈ બેમત નથી. લોકો રાહુલજીની રાહ જોઈ રહેલા છે કે અમારા હક માટે, અમારા આદિવાસીના હકો માટે, ન્યાય માટે, અમારા વેપારી, અમારા ખેડૂતોની માંગ માટે રાહુલજી પધારી રહેલા છે. જે લોકો ઉત્સાહ જોઈને રાહ જોઈ રહેલા છે તેઓ આજે અમને બતાવે છે કે અમે આટલી ક્યાં કઈ તારીખે કેટલા વાગે જવાનું છે એના માટેની આ મિટિંગ હતી અને તેઓ ઉત્સાહથી ત્યાં ભાગ લેશે. સાથે સાથે સંગઠન માટે જ્યાં સેક્ટર અમારે બૂથ જીતવું છે, ગામના બૂથ જીતવું છે, એના માટેની બૂથ કમિટી, સેક્ટર, જિલ્લામાં જે સીટ વાઇઝ આયોજન, એના માટેની આજે મિટિંગ પૂર્ણ કરી છે અને સમગ્ર નર્મદા જિલ્લામાં આજે પ્રવાસ અમારું પૂર્ણ થયું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, તિલકવાડા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.